નમસ્કાર સાથીઓ, વાત કરીશું આપણે છોટાઉદેપુરની જનતા માટે, છોટાઉદેપુરના નાગરિકો માટે નવા સાંસદ બન્યા છે। એમનું નામ છે ડૉક્ટર મુકેશભાઈ રાઠવા। મુકેશભાઈ રાઠવા આજે જે સંસદની અંદર શપથવિધિ લીધી હતી અને શપથ ગ્રહણ દરમિયાન એમને જે રીતના પોતાના આદિવાસીની પહેરવેશ, આદિવાસીના જે રીતના ઓજારો, આદિવાસીની જે આખી પદ્ધતિ પ્રમાણે એમને જે પહેરવેશ પહેરીને, માથે લાલ પાઘડી પહેરીને જે રીતના સંસદની અંદર શપથવિધિ લીધી હતી અને ક્યાંક ને ક્યાંક આદિવાસીની જનતા માટે એક નવા સાંસદ બન્યા છે। જે રાજ્યસભાના સાંસદ તરીકે અત્યારે મુકેશભાઈ રાઠવાની વરણી થઈ। મુકેશભાઈ રાઠવા જે રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। હવે છોટાઉદેપુર જિલ્લા અને આજુબાજુ જે રીતના નર્મદા, ભરૂચ અને દાહોદ એમ આખા વિસ્તારની અંદર જે રીતના રાજ્યસભામાં જે રીતના સાંસદનો જે ચાર્જ સંભાળશે મુકેશભાઈ રાઠવા, હવે આદિવાસી વિસ્તારના આખી જનતા માટે એક અવાજ બનીને જે સંસદની અંદર જે આખો એક માહોલ ઊભો કરશે અને ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને આજ સુધી જે ઘણી અડચણો પડતી હતી, આદિવાસીઓને જે ઘણી મુશ્કેલીઓ, જે રીતના સરકારી લાભો છેવાડાના ગામ સુધી નહોતી પહોંચતી, પરંતુ જે રીતના રાજ્યસભાની અંદર જે સાંસદ બન્યા છે યુવા જે કાર્યકર હતા, કાર્યકર જે ભારતીય જનતા પાર્ટીની અંદર ઘણા સંઘર્ષ કરીને લગભગ 15-20 વર્ષ સુધી પાર્ટીમાં સતત મહેનત કરીને એમને પાર્ટી દ્વારા જે રાજ્યસભાની સંસદમાં ટિકિટ આપવામાં આવી અને ક્યાંક ને ક્યાંક આ નવયુવાન જે લીડર નેતા કહેવાય મુકેશભાઈ રાઠવા ચૂંટાઈ આવ્યા હતા અને આજે જે રીતના શપથ લીધી હતી, શપથ ગ્રહણ દરમિયાન એમનો જે વિડીયો આપણે જોઈ લઈએ। ડોક્ટર મુકેશભાઈ જે રાઠવા। मैं डॉक्टर मुकेशभाई जामसिंह भाई राठवा जो राज्यसभा का सदस्य निर्वाचित गुजरात श्री સાથીઓ, જે રીતના મુકેશ રાઠવા દ્વારા શપથ લેવામાં આવી જે સંસદની અંદર અને જે મુકેશ રાઠવા હવે છોટાઉદેપુર જિલ્લાના યુવા નેતા, યુવા સાંસદ બની ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે એ વિસ્તારના લોકોની જનતાની સેવા કરશે। પરંતુ મિત્રો વાત કરીએ તો અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી વધુ મજબૂતાઈથી આમ આદમી પાર્ટીનું એક પકડ બનવા જઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક મુકેશ રાઠવા જે રીતના સંસદની અંદર શપથ લીધી છે અને આવનારા સમયમાં જે રીતના આદિવાસીઓના કામ કરશે તો મુકેશ રાઠવાની જે રીતના એમનું પાર્ટી અને સંગઠન મજબૂત બનશે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે આદિવાસી જનતાનો અવાજ દબાવવામાં આવશે, આદિવાસીઓનો જે અવાજ જે સંસદ પાર્લામેન્ટ સુધી નહીં લઈ જાય, તો અહીંયા ક્યાંક ને ક્યાંક આ યુવા નેતા પણ આદિવાસી વિસ્તારમાં ફોકટ સાબિત થશે। કારણ કે આદિવાસીઓની ઘણી સમસ્યાઓ છે, જે રીતના એ વિસ્તારની અંદર વિસ્થાપિતના પ્રશ્નો આવે છે। આદિવાસી વિસ્તારમાં જે રીતના પાણી સમસ્યા હોય કે જળ જંગલ જમીન જે રીતના પ્રોજેક્ટના નામે છીનવવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક કમાડ તાલુકાની અંદર પણ જીએમડીસી જેવો પ્રોજેક્ટ, બહુ મોટો પ્રોજેક્ટ આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નામનો પણ એક ટેન્ડર બહાર પડ્યું। તો એ રીતના ઘણા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારમાં આવી રહ્યા છે। એના ખિલાફ જો આદિવાસી જનતા સાથે આ યુવા નેતાઓ સાથે ઊભા નહીં રહે તો લોકો એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ પછાડી પાડીને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી જે રીતના મજબૂત બની રહી છે, એ આમ આદમી પાર્ટી વિસ્તારની અંદર મજબૂત પકડ બનાવી લેશે। જ્યાં મિત્રો આવનારા વિડીયોમાં આપણે ફરી ચર્ચા કરીશું। ત્યાં સુધી તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે અવનવા વિડીયો અને ટોપિક સાથે આવતો હોય છે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।